જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું નસવાડી પંથકના લોકોએ મહેકાવેલ માનવતાની. જી હા, અમે વાત કરી રહ્યા છીએ નસવાડી ચાંદસા વલીના ઉર્સ નિમિત્તે આયોજિત ઐતિહાસિક રક્તદાન શિબિરની. નસવાડી સ્થિત હઝરત ચાંદસા વલી દરગાહ ખાતે તેમના ઉર્સ નિમિત્તે ખિદમત ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન શિબિરે ફરી એકવાર કોમી એકતા અને માનવ સેવાના ઊંડા મૂલ્યોને ઉજાગર કર્યા છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ધર્મ અને સમુદાયના લોકોએ એકત્રિત થઈને 351 યુનિટ રક્તદાન કર્યું. ત્યારે ચોક્કસથી એ કહેવાનું મન થાય કે આ યજ્ઞ એક એવું યજ્ઞ છે જે હૃદયોને જોડે છે. ઉર્સ નિમિત્તે આયોજિત આ વિશેષ કાર્યક્રમની વિશેષ વાત એ હતી કે આ ઉમદા સેવા યજ્ઞમાં 50થી વધુ બહેનો પણ રક્તદાન માટે આગળ આવી હતી, જે સમાજમાં મહિલાઓની સાહસિકતા અને સેવાભાવી ભૂમિકા દર્શાવે છે. ખિદમત ગ્રુપ દ્વારા આયોજિત આ કેમ્પ માત્ર રક્તદાન નહીં પરંતુ રક્તબંધનનું એક જીવંત ઉદાહરણ બન્યું છે, જ્યાં ભાઈચારો, પ્રેમ અને સંવેદનાના નામે દરેક દિલ ધડક્યું હતું. ચાંદસા વલીના ઉર્સની પવિત્ર તક પર થયેલ આ અનોખું યજ્ઞ એ દર્શાવે છે કે સાચું ધર્મ માનવતાનું હોય છે. 300ના ટાર્ગેટ સાથે આયોજિત આ કેમ્પની સફળતાના પાયામાં હતો ખિદમત ગ્રુપનો અવિરત પ્રયાસ, જેમણે સમગ્ર કેમ્પનું હિન્દુ બ્લડ બેંકના સહયોગથી સુચારું આયોજન કરી અને દરેક વ્યવસ્થા અત્યંત શિસ્તબદ્ધ રીતે સંભાળી. હઝરત પીર ચાંદસા વલીના ઉર્સે ભક્તિની સાથે સાચી ખિદમત અને માનવતાનું ઉદાહરણ આપી દીધું છે, જ્યાં દરેક રક્તનું ટીપું કોઈના જીવને બચાવવાનો સંદેશ બની ગયો છે. એ અમારા ચાંદસા વલી દાદાના ઉર્સના ટાઈમ પર એક બ્લડ ડોનેશન કેમ્પ રચવામાં આવેલું. તેમાં મોટી સંખ્યામાં માણસો ભેગા થયા છે અને બ્લડ ડોનેશન આપવાનું કામકાજ ચાલુ છે. અત્યાર સુધીમાં મહાન ડોનેશન કહેવાય તો આજનો કાર્યક્રમ છે એમાં સૌથી વધારે ડોનેટ થવાની શક્યતા છે. આજે ગામના અને આજુબાજુના ગામડાઓના માણસો મોટી સંખ્યામાં ડોનેટ કરવા માટે આવેલ છે. आंखों पे लाख पर्दे पड़े हों, जुबान तो सच्चा जायका पहचानती है. सच्चा जायका जो दिल तक पहुंचे. शान खुशियां चख लो. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.